Good morning, friends. Automotive manufacturing process and technology. તો આજનો ટોપિક છે એપ્લિકેશન ઓફ મેટલ કાસ્ટિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન્સ, એના સ્ટેપ્સ, એડવાન્ટેજીસ વિશે ભણ્યા હતા. તો આજે જોઈએ એનો ઉપયોગ ક્યાં થાય, એને એપ્લિકેશન શું શું છે. તો કાસ્ટિંગની ઘણી બધી એપ્લિકેશનો છે, પણ એને અમુક એપ્લિકેશન જે મેઇન ઉપયોગ છે આપણે જોઈ લઈએ. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સ એટલે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર એન્જિન એન્ડ ટ્રેક્ટર્સ કે જેની અંદર ટ્રાન્સપોર્ટેશન માટે જે વ્હીકલનો ઉપયોગ થાય ત્યાં એનો ઉપયોગ થઈ શકે. ઓકે, કે જે આપણે ટ્રાન્સપોર્ટેશન માટે શું વાત કરીએ છીએ, તો ટ્રક, બરાબર. પછી ટ્રેક્ટરની અંદર પાછળ એટેચ ટ્રેલર ને એ બધું કરવામાં આવે છે. ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે તો એવી જગ્યાએ મેટલ કાસ્ટિંગનો યુઝ થાય. એના પછી છે મશીન ટૂલ સ્ટ્રક્ચર્સ. મશીન ટૂલ આપણે વાત કરીએ, ઘણા બધા ટૂલ્સ જે આપણે ગયેલ ચેપ્ટરની અંદર પણ ભણ્યા હતા, એ ટૂલ્સનું સ્ટ્રક્ચર બનાવવા માટે પણ કાસ્ટિંગનો ઉપયોગ થાય. એના પછી છે ટર્બાઇન વેન્સ એન્ડ પાવર જનરેટર્સ. ટર્બાઇનની વેન્સ આવે છે એ બનાવવા અને પાવર જનરેટર, બરાબર, એ બનાવવામાં પણ મેટલ કાસ્ટિંગ દ્વારા તમે પાવર જનરેટર્સ અને ટર્બાઇનની વેન્સ એને પ્રોડ્યુસ કરી શકો. એ ચાહે મેટલ હોય યા એલોય હોય. એના પછી છે મિલ હાઉસિંગ. તો મિલ હાઉસિંગની અંદર પણ મેટલ કાસ્ટિંગનો ઉપયોગ થાય. પંપ, ફિલ્ટર એન્ડ વાલ્વ. આપણને ખ્યાલ છે કે મોટર્સ હોય, જનરેટર્સ હોય, કે ઘણી બધી જગ્યાએ ફિલ્ટરનો ઉપયોગ થતો હોય છે. તો ફિલ્ટરનું કામ શું, તો ચોખ્ખું કરવાનું, શુદ્ધ કરવાનું, ફિલ્ટરાઇઝ એની લિક્વિડ હોય અથવા ગેસીસ હોય, કોઈ પણ પ્રકારના એને શુદ્ધ કરવાનું કામ થયું. તો એના પછી ફિલ્ટર થયા પછી એને વાલ્વનું કામ શું, તો ટુ મેન્ટેન ઓર કંટ્રોલ પ્રેશર. તો એ કામ પણ એને બનાવવા માટે, કાસ્ટ કરવા માટે પણ ઉપયોગ થાય છે. એના પછી છે રેલવે ક્રોસિંગ એન્ડ એરક્રાફ્ટ જેટ એન્જિન બ્લેડ્સ. આપણે હમણાં પણ વાત કરી ટર્બાઇનની વેન્સ, બરાબર. તો ટર્બાઇન્સની અંદર જે બ્લેડ્સ, એની વેન્સ જે રોટેટ થતી હોય છે આ પ્રકારની, બરાબર, એ પ્રકારે જેટ એન્જિનની બ્લેડ્સ. તો એ બ્લેડ્સ બનાવવા માટે અને રેલવે ક્રોસિંગનો જે હોય છે એને બનાવવા માટે પણ મેટલ કાસ્ટિંગનો ઉપયોગ થાય છે. એને ત્યાં એપ્લાય કરી શકાય. એગ્રીકલ્ચર પાર્ટ્સ ખાસ અગત્યનું, કાસ્ટિંગમાંથી વધુ પડતો જો ઉપયોગ થતો હોય તો એગ્રીકલ્ચર પાર્ટ્સ. ઘણા બધા એવા પાર્ટ્સ છે જેનો મેટલ કાસ્ટિંગથી માસ પ્રોડક્શનની અંદર ઉપયોગ થાય છે. એવા કેટલાય કોમ્પોનન્ટ છે એગ્રીકલ્ચરની અંદર કે જે કાસ્ટિંગ દ્વારા સરળતાથી તમે મશીનિંગ દ્વારા ઉત્પન્ન કરવા જો તો એની કોસ્ટ વધી જાય, પરંતુ કાસ્ટિંગ દ્વારા તમે એ પીસ બનાવી શકો અને એના પછી એના જેવા હજારો પીસ તમે મેટલ કાસ્ટિંગ દ્વારા બનાવી શકો, જે તમને ઇકોનોમિકલ પણ એડવેન્ટ કરે. એના પછી છે સેનિટરી ફિટિંગ્સ. સેનિટાઇઝેશનની અંદર યુઝ થતા ઘણા બધા કોમ્પોનન્ટ્સ, બરાબર, એમાં પણ મેટલ કાસ્ટિંગ દ્વારા આપણે બનાવી શકીએ. એના પછી છે કન્સ્ટ્રક્શન, કોમ્યુનિકેશન અને એટોમિક એનર્જી એપ્લિકેશન. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામની અંદર બિલ્ડિંગ્સ બનાવવામાં વપરાતા કોમ્પોનન્ટ્સ, પાર્ટ્સ. કોમ્યુનિકેશન તો સંદેશા વ્યવહારની અંદર, અને એટોમિક એનર્જી, આ ત્રણ ફિલ્ડના કોમ્પોનન્ટ્સ એની અંદર પણ એપ્લિકેશન્સ છે. એના અંદર પણ મેટલ કાસ્ટિંગના ઉપયોગ દ્વારા એના કોમ્પોનન્ટ્સ એન્ડ સ્પેર પાર્ટ બનાવી શકાય છે. તો આપણે જોઈએ આવું પેટર્ન મેકિંગ. તો પેટર્ન કઈ રીતે બનાવાય, તો પેટર્ન એક પ્રકારનું મોલ્ડ છે, એક પ્રકારનું બીબું છે. પેટર્ન ઇઝ અ મોલ્ડ ફોર્મિંગ ટૂલ. એક પ્રકારનું આપણે ફોર્મિંગ ટૂલ કહી શકીએ, બીબું, કે જે કોના હાથમાં હોય છે, તો ફાઉન્ડ્રીમેન. આમ તો ફાઉન્ડ્રીમેનનો ઉપયોગ અર્થ થાય લુહાર. આપણે કહીએ ને લોખંડનો જે ધંધો કરતો હોય એને લુહાર, એને ફાઉન્ડ્રીમેન કહેવાય, કે એનો સ્થાપત્ય કરનાર. ફાઉન્ડ્રી એટલે ફાઉન્ડેશન, તો ફાઉન્ડ્રી તો સ્થાપત્ય, એને શોધવું અથવા તો એને બનાવનાર. તો પેટર્ન એક પ્રકારનું એવું મોડલ છે અથવા તો પ્રતિબિંબ છે. તમારે જેવો પીસ બનાવવો હોય તો એ પીસનું
ડેમો પીસ મતલબ કે એનો સેમ્પલ, એનો આકાર એક પ્રકારનો એનું પ્રતિબિંબ કહી શકાય. ધારો કે આપણે કોઈ પણ પ્રકારનો પીસ બનાવવો છે કે આ પ્રકારનો આપણે પીસ બનાવો, ચલો બરાબર. તો આવું જ પેટર્ન બનાવવી પડે. તમારે આવા પ્રકારનો પીસ બનાવવો તો એક સેમ્પલ પીસ, એક ડેમો પીસ એની પેટર્ન બનાવવી પડે. તો પેટર્ન એક્ઝેક્ટલી રીએસેમ્બલ ધ કાસ્ટિંગ ટુ બી મેડ એક્સેપ્ટ ફોર ધ વેરિયસ એલાઉન્સીસ. તમારે એલાઉન્સીસ એની અંદર એક્સેપ્ટ કરવા પડે. મતલબ કે તમે કોઈ ફ્રેમ બનાવશો, આ પ્રકારનો પીસ બનાવો છો, એ ફ્રેમની અંદર આવો પીસ તમે કરશો, પણ તમે ફ્રેમની અંદર બહાર તો કાઢવો પડશે ને. તો સામાન્ય એલાઉન્સીસ એની અંદર ઘટાડો છે કે જે બન્યા પછી સામાન્ય એલાઉન્સીસ આવશે એની અંદર ઘટાડો થાય, તો એ તમારે આપવો પડે, એક્સેપ્ટ કરવો પડે. બીજું કે કોઈ ઓબ્જેક્ટને તમે કાસ્ટ કરો તો એના માટે પેટર્ન્સની રિક્વાયરમેન્ટ પેટર્ન જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ અ મોડલ ઓર અ ફોર્મ અરાઉન્ડ વિચ સેન્ડ ઇઝ પેક ટુ ગીવ રાઇઝ ટુ કેવિટી કોલ્ડ એઝ મોલ્ડ કેવિટી. તો કેવિટી એટલે એક પ્રકારનું પોલાણ. ધારો કે તમે કોઈ પેટર્ન બનાવી છે, ફ્રેમ બનાવી છે, બરાબર, તો એની અંદર તમે મેટલનું પોરિંગ કરશો, બરાબર, તો એના માટે શું કહે છે, સેન્ડ ઇઝ પેક. બહારની સાઈડ શું કરશો, સેન્ડ પેક કરશો, રેત. એટલા માટે તમે સરળતાથી એને બહાર કાઢી શકો અને એની અંદર ડિફેક્ટ્સ ઓછી રહે. તેના લીધે શું થશે, ટુ ગીવ રાઇઝ ટુ અ કેવિટી. રાઇઝ એટલે ઉઠવું, ઊભા થવું, બરાબર, ઉપર આવવું, તેને મોલ્ડ કેવિટી કહેવામાં આવે છે. ધ વેઝ ઇન વિચ અ પેટર્ન ડિફર ફ્રોમ અ કાસ્ટિંગ આર એઝ ફોલો. ઘણા એવા વેઝ જે છે એની અંદર પેટર્ન એ ડિફરન્ટ છે કાસ્ટિંગની અંદર. તો એ જોઈએ, પેટર્ન ઇઝ સ્લાઇટલી લાર્જર દેન કાસ્ટિંગ. પેટર્ન તમારી જે છે એ કાસ્ટિંગ કરતાં થોડી એક મોટી હશે. કારણ કે શા માટે, તો એલાઉન્સીસ માટે, કે તમારો જે ઘટાડો થાય એને ભરપાઈ કરવા માટે, ટુ કોમ્પન્સેટ ફોર મેટલ શ્રિંકિંગ. તો તમારો જે મેટલ તમે કાસ્ટિંગ બનાવ્યું તો એની અંદર શું થાય, તો એલાઉન્સીસ આવે, ઘટાડો થાય તો એને ભરપાઈ કરવા માટે પેટર્નને સ્લાઇટ મોટી રાખવામાં આવે. બીજું, પેટર્ન કેરીઝ એલાઉન્સીસ ફોર મશીનિંગ સો એઝ ટુ ક્લીન એન્ડ ફિનિશ રિક્વાયર્ડ સરફેસ. એટલા માટે તમે એને પેટર્ન એલાઉન્સીસ રાખવામાં આવે છે કે એને બહાર મશીનિંગ માટે તમે એક વખત કાસ્ટિંગ કરી દીધું તો એના પછી એને મશીનિંગ કરવું પડે, પ્રોસેસ. શાના માટે, તો સાફ, ક્લીન એન્ડ ફિનિશ કરવા માટે. તો એની અંદર શું થાય, થોડું પાર્ટ્સ રિમૂવ થાય, એટલા માટે પેટર્ન એલાઉન્સીસ આપવામાં આવે છે. બીજું, પેટર્ન ઓલ્સો હેઝ ધ નેસેસરી ડ્રાફ્ટ ફોર ઇટ ઇઝી રિમૂવલ ફ્રોમ ધ સેન્ડ માસીસ. સેન્ડ માસીસ એટલે કે તમે પેટર્નની અંદર આજુબાજુ રેતી હશે એની અંદરથી તમે સરળતાથી બહાર કાઢી શકો, એટલા માટે જરૂરી છે આપવું. બીજું, ઇટ કેરીઝ એડિશનલ પ્રોજેક્શન કોલ એઝ કોર પ્રિન્ટ્સ ટુ પ્રોડ્યુસ સીટ્સ ફોર ધ કોર્સ. કોર્સ એટલે કે કિનારો. તો સીટ્સ પ્રોડ્યુસ કરવા માટે એને કોર પ્રિન્ટ્સ આપવી પડે, કોર ઉપર એડિશનલ પ્રોજેક્શન એને કહી શકીએ આપણે. બીજું કે પેટર્ન્સની અંદર હોલ, સ્લોટ એવું તમે કરી શકો, પણ ક્યારે કરી શકો, તો આફ્ટર કાસ્ટિંગ. કાસ્ટિંગ પછી એને તમે કરી શકો, કેમ કે ડ્યુરિંગ પેટર્નની અંદર તમે એ હોલ અને સ્લોટ એ કોમ્પ્લિકેટેડ છે. બીજું કે મટીરિયલ ફ્રોમ વિચ કાસ્ટિંગ એન્ડ પેટર્ન ઇઝ મેડ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. કાસ્ટિંગ બનાવો છો તમે જે મટીરિયલ, એ જ મટીરિયલનું પેટર્ન બનાવાય ને એ જુદી જુદી હોવી જોઈએ. તો આપણે ફંક્શન જોઈએ, પેટર્નના ફંક્શન કયા કયા છે. ટુ પ્રિપેર અ મોલ્ડ કેવિટી ઓફ એપ્રોપ્રાઇટ શેપ એન્ડ સાઇઝ. કાસ્ટિંગ બનાવવા માટે પહેલું શું બનાવવાનું, તો મોલ્ડ કેવિટી બનાવવાની. તો કે વાત એ જે પ્રકારનું માપ અને સાઇઝ હોય એ પ્રકારની. બીજું, પ્રોડ્યુસ અ સીટ્સ ફોર કોર્સ. શેના માટે, તો મોલ્ડિંગની અંદર કોર્સને ફિટ કરવી પડે તમારે, કોર એટલે કિનારો. તો એને પ્રોડ્યુસ કરો, એની સીટ પ્રોડ્યુસ કરો, તો સીધું એની અંદર કોર્સને તમે એટેચ બેસાડી જ દેવાની. ઓકે. બીજું, ટુ એસ્ટાબ્લિશ ધ પાર્ટિંગ લાઇન એન્ડ પાર્ટિંગ સરફેસીસ ઇન ધ મોલ્ડ. આ મોલ્ડિંગની અંદર પાર્ટિંગ એટલે ટુ પાર્ટિસિપેશન, ભાગ પાડવા. તો એને પાર્ટિંગ લાઇન તમે બનાવી દો અને પાર્ટિંગ સરફેસ એને એસ્ટાબ્લિશ કરો. એના પછી મિનિમાઇઝ કાસ્ટિંગ ડિફેક્ટ. કાસ્ટિંગના લીધે જે ડિફેક્ટ્સ
પેદા થઈ હોય તો થવાની હોય એને મિનિમાઇઝ કરો, એને ઓછી કરો. ટુ હેલ્પ ફોર પોઝિશનિંગ ઓફ અ કોટ બિફોર ધ મોલ્ડિંગ સેન્ડ ઇઝ રેમ. બરાબર, તો મોલ્ડિંગ સેન્ડ રેમિંગ થાય બરાબર એ પહેલાં જ કોડની પોઝિશન એની મદદથી બનાવી દો. ઇટ શુડ મિનિમાઇઝ ધ ઓવરઓલ કાસ્ટિંગ કોસ્ટ. આના લીધે શું થવું જોઈએ તો ઓવરઓલ કાસ્ટિંગની કોસ્ટ જે છે એ ઓછી થવી જોઈએ, ઓછી થશે. ઓકે ફ્રેન્ડ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેટર્ન મટીરિયલ્સ વિશે ભણીશું. થેન્ક યુ.